મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે બધાએ ઘણા બધા પ્રોટોકોલ્સ વિશે વાત કરી અને એમાં જુદા જુદા પ્રકારના TCP/IP નો પ્રોટોકોલ, TFTP પ્રોટોકોલ, SMTP પ્રોટોકોલ, IMAP પ્રોટોકોલ, આ બધા પ્રોટોકોલ વિશે આપણે વાત કરી. આજનું આ જે લેક્ચર છે, અત્યારનું આ સેશન છે, એ સેશનની અંદર હું તમારી સાથે ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ વિશે વાત કરીશ, સાથે સાથે DNS સર્વિસીસ વિશે વાત કરીશ અને IP એડ્રેસીસ વિશે વાત કરીશ. આ બધું જ સમજતા પહેલા મને એવું લાગે છે કે સૌથી પહેલા IP એડ્રેસની વાત આપણે બધાએ સમજવી જોઈએ, તો જ આપણે આ ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ અને DNS સર્વરને આપણે સમજી શકીએ. તો મિત્રો હું અહીંયા તમારી સાથે સૌથી પહેલા IP એડ્રેસ વિશે વાત કરીશ. મિત્રો IP એડ્રેસ એટલે શું? તો સૌથી પહેલો પ્રશ્ન આ થાય મિત્રો, IP એડ્રેસ એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. IP એડ્રેસીસનો અર્થ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. આ એડ્રેસ ન્યુમેરિકલ લેબલ અસાઇન ટુ ઈચ ડિવાઇસ, દરેક સાધનને એક યુનિક અદ્વિતીય નંબર આપવાની પ્રક્રિયા છે. યુનિક અદ્વિતીય નંબર દરેક ડિવાઇસ છે, દરેક કોમ્પ્યુટર છે, એને એક નંબર આપવાની પ્રક્રિયા છે. એ પછી કોમ્પ્યુટર હોય કે પ્રિન્ટર હોય, કોઈ પણ હોય, દરેક ડિવાઇસીસને નંબર આપવાની પ્રક્રિયા છે. પાર્ટિસિપેટિંગ ઇન કોમ્પ્યુટર નેટવર્ક, કે જે કોમ્પ્યુટર નેટવર્કની અંદર ભાગ ભજવતું હોય, ભાગ લેતું હોય, એવા દરેક કોમ્પ્યુટરને નંબર આપવાની પ્રક્રિયા છે. શેના માટે? કોમ્યુનિકેશન માટે નંબર આપવાની પ્રક્રિયા છે. The designers of Internet Protocol defined an IP address as a 32-bit number known as a Internet Protocol version 4. જે લોકોએ આ ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિઝાઇન કર્યો એમણે 32 બીટનો નંબર બનાવ્યો અને આ ઇન્ટરનેટ પ્રોટોકોલનું વર્ઝન જે છે એ 4 એવો એનો નંબર આપ્યો. એના પછી અત્યારે હાલ જે ચાલે છે તે IPv6 પણ ચાલે છે. IPv6 જે છે એ પણ ઇન્ટરનેટ પ્રોટોકોલનું IPv6 એ 6 નંબરનું વર્ઝન છે. તો IP addresses are binary numbers, but they are usually stored in the text file and displaying human readable notations such as 172.16.254.1 for IPv4. આમ તો IP એડ્રેસ જે છે એ મૂળભૂત રીતે તો બાઇનરી નંબર છે, પણ સામાન્ય રીતે યુઝરને સમજ પડે એટલા માટે આ રીતે IP એડ્રેસ જે છે એ 4 ભાગમાં, IPv4 એટલે 4 ભાગ પડ્યા એટલા માટે એને 4 ભાગ કીધા. 4 વર્ઝન નંબર એનો 4 નંબર 32 બીટનું આ IPv4 એડ્રેસ છે. IP એડ્રેસ ઇઝ કમ્પોઝડ ઓફ 2 પાર્ટ્સ. આ IP એડ્રેસ જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક નેટવર્ક આઈડી અને એક હોસ્ટ આઈડી. હોસ્ટ એટલે જે વ્યક્તિનું IP એડ્રેસ અથવા જે ડિવાઇસનું IP એડ્રેસ સેટ કરવામાં આવે છે એને હોસ્ટ આઈડી કહેવામાં આવશે. એટલે જે તે ડિવાઇસનું હોસ્ટ આઈડી. અને નંબર 2 એનો નેટવર્ક આઈડી. હોસ્ટ આઈડી અને નેટવર્ક આઈડી. The network ID represents the network on which the computer is located. નેટવર્ક આઈડી એ રજૂઆત કરે છે કે કોમ્પ્યુટર જે છે એ કયા નેટવર્કની અંદર સમાયેલું છે. અને the host ID represents the individual computer on a network. જે ડિવાઇસ છે એનો હોસ્ટ આઈડી કયો છે અને કયા નેટવર્ક ઉપર છે. એટલે નેટવર્ક આઈડી અને હોસ્ટ આઈડી આ બંને ભેગા થઈને IP એડ્રેસ પ્રાપ્ત બને છે. પણ આ IP એડ્રેસ જે છે એ 1, 2, 3 અને 4 ભાગમાં વહેંચાયેલું છે. તો અહીંયા મૂળભૂત રીતે IP એડ્રેસ જે છે એ 192.168.1.3 એટલે આ IP એડ્રેસ એનું થઈ ગયું કહેવાય. 192.168.1.3 4, 5, 6, 7 0 થી શરૂ થાય. જો ક્યાંથી શરૂ થાય બરોબર સમજો. 192.168.1.0 1, 2, 3 એમ 255 સુધી જઈ શકે. એ રીતે 192.168.2 માં પણ 255, એટલે 1 માં પણ 255 એડ્રેસ, 2 માં પણ 255, એમ 255 માં 255, એટલે 255 ગુણ્યા 255 એટલા યુનિક આઈડી તૈયાર થઈ શકે છે. An IP address has 4 numbers, each called an octet, that are
સેપરેટેડ બાય પીરિયડ્સ એટલે ફૂલ પોઈન્ટ દ્વારા એને અલગ પાડવામાં આવે છે. Each octet in IP address represents the 8 bits of information. A full IP address of 4 octets is 32 bit long. સબનેટ માસ્ક, આ આઈપી એડ્રેસ સાથે બીજી એક વસ્તુ જે જોડાયેલી હોય છે એને સબનેટ માસ્ક કહેવામાં આવે છે. A subnet mask defines which part of IP address is the network ID and which part is a host ID. આ સબનેટ માસ્ક શું રજૂઆત કરે છે તો કયો ભાગ એ નેટવર્ક આઈડી છે અને કયો ભાગ જે છે તે હોસ્ટ આઈડી છે. સબનેટ માસ્ક આર composed in 4 objects just like an IP address. તો જુઓ સબનેટ માસ્ક જે છે અહીંયા જુઓ 192.168.5.130 એ આઈપી એડ્રેસ થઈ ગયું અને એનો સબનેટ માસ્ક કયો થયો તો 255.255.255.0. તો આ જે 255.255.255 જે છે એ નેટવર્ક આઈડી છે અને 0 જે છે હોસ્ટ આઈડી છે. અરે હા, હોસ્ટ આઈડી છે. આઈપી એડ્રેસનો પહેલા 3 ભાગ જે છે નેટવર્ક આઈડી છે, છેલ્લો ભાગ જે છે હોસ્ટ આઈડી છે. તો આ રીતે સબનેટ માસ્ક જે છે એને ઓળખી શકાય. If there is a 255 in subnet mask, it indicates that the octet is a part of network ID. And if the 0 in the subnet mask indicates that the octet is a part of host ID. Part of host ID. જ્યાં આગળ 0 હોય તે એમ સમજી શકાય કે આ ભાગ જે છે સબનેટ માસ્કની અંદર જ્યાં જે ઓક્ટેટનો નંબર 0 આપેલો હોય એને એમ સમજી શકાય કે એ નેટવર્ક આઈડીનો ભાગ છે, હોસ્ટ આઈડીનો ભાગ છે અને જેમાં 255 આપેલા હોય એ નેટવર્ક આઈડીનો ભાગ છે. તો સબનેટ માસ્ક 3 રીતે લખી શકાય. ડિફોલ્ટ સબનેટ માસ્ક 255.0.0.0 તો એની અંદર 255 જે છે એ નેટવર્ક આઈડી થઈ ગયો, 3 0 જે છે એ હોસ્ટ આઈડી થઈ ગયા. એ રીતે 255.255.0.0 તો 255 બે નેટવર્ક આઈડી થઈ, 2 ઓક્ટેટ નેટવર્ક આઈડીને થયા અને 2 ઓક્ટેટ જે છે તે હોસ્ટ આઈડીને થયા. એ રીતે જો 255 3 વખત લખેલું હોય તો 3 ઓક્ટેટ જે છે એ નેટવર્ક આઈડીના થયા અને 1 ઓક્ટેટ જે છે એ હોસ્ટ આઈડીનો થયો. A computer uses its subnet mask to determine which network is on, whether other computers are on the same network or a different network. If 2 computers on the same network are communicating, then they can deliver packets directly to each other. જો એક જ નેટવર્ક ઉપર રહેલા 2 કોમ્પ્યુટર્સ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા હોય તો તે બંને એકબીજાને સીધા જ મેસેજીસ અથવા તો પેકેટ સેન્ડ કરી શકે છે. If 2 computers are on the different networks, they must use router to communicate. જો એક કરતા વધારે જો એ 2 ડિફરન્ટ અલગ અલગ નેટવર્ક ઉપર જોડાયેલા ડિવાઇસીસ કોમ્પ્યુટર્સ જો એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરવા માંગતા હોય તો તેમણે ખાસ કરીને રાઉટરનો ઉપયોગ કરવો પડે. રાઉટરનો ઉપયોગ એમના માટે ફરજિયાત બને છે. દાખલા તરીકે જો અહીંયા 192.168.23.77 અને બીજું આઈપી છે કોમ્પ્યુટર એ નું આઈપી આ રીતનું છે 192.168.23.77 અને એનો સબનેટ માસ્ક આ રીતે છે. તો સબનેટ માસ્ક ઉપરથી તમે નક્કી કરી શકો કે આ 77 જે છે એ હોસ્ટ આઈડી છે અને અહીંયા પણ 192.168.23.228 છે. તો અહીંયા જો આ 3 જે છે 3 ઓક્ટેટ જે છે એ નેટવર્ક આઈડી છે અને છેલ્લો આઈડી જે છે હોસ્ટનો છે. તો અહીંયા આગળ બંને કોમ્પ્યુટર એક જ નેટવર્કના છે એટલે એકબીજાને સીધું એ પોતે મોકલી શકશે. The default gateway is another term of router. It is usually IP address of the router on which the computer network is connected. The default gateway જે છે એ એક પ્રકારનો આઈપી જે default gateway another term of router. બીજા શબ્દોમાં એને કહી શકાય રાઉટર કહી શકાય. It is usually the IP address of the router on to which the computer network is connected. એટલે આઈપી એડ્રેસ રાઉટરનું આઈપી એડ્રેસ કે જ્યાંથી કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટ થાય છે. If computer does not know how to deliver a packets, it gives a packets to the default gateway to deliver. જો દરેક કોમ્પ્યુટર એ ન જાણતું હોય કે પેકેટ્સ કેવી રીતે ડિલિવર કરવાના છે તો આ પેકેટ્સને રાઉટર સુધી મોકલવામાં આવે છે અથવા ડિફોલ્ટ ગેટવે સુધી મોકલવામાં આવે છે. શેના માટે? ડિલિવરી માટે.
આ જે આઈપી એડ્રેસ છે એના જુદા જુદા ક્લાસ પાડવામાં આવ્યા છે, એથી શરૂ કરીને ઈ સુધીના ક્લાસીસ પાડવામાં આવેલા છે. આઈપી એડ્રેસીસ આર ડિવાઇડેડ ઇન્ટુ 5 ક્લાસીસ A to E, and IP address classes can be identified by the first octet. Class A addresses are 8 bits for the network ID and 24 bits for the host ID. Class A networks are only assigned to very large companies and internet providers. Class B addresses use 16-bit for the network ID and the 16-bit for the host ID. Class B networks are assigned to many larger organizations such as government, universities, and companies with several thousand users. Class C address use 24-bit of network ID and 8-bit for the host ID. Class C networks have a relatively small numbers. Class C network ક્યાં ઉપયોગમાં લઈ શકાય કે જ્યાં થોડા ઓછા કોમ્પ્યુટર્સ હોઈ શકે. ક્લાસ સી નેટવર્કની અંદર 24 બીટ નેટવર્ક આઈડી હોય છે અને એક ઓક્ટેટ 8 બીટ જે છે એ હોસ્ટ આઈડી માટે હોય છે. ક્લાસ ડી એડ્રેસીસ આર નોટ ડિવાઇડેડ ઇન્ટુ નેટવર્ક્સ એન્ડ કેન નોટ બી અસાઇન ટુ કોમ્પ્યુટર્સ એઝ આઈપી એડ્રેસીસ. ક્લાસ ડી ના એડ્રેસીસ જે છે એ કોઈ કોમ્પ્યુટરને આઈપી એડ્રેસ તરીકે આપી શકાતા નથી. ક્લાસ ડી એડ્રેસીસ આર યુઝડ ફોર ધ મલ્ટીકાસ્ટિંગ એન્ડ ક્લાસ ઈ એડ્રેસીસ આર કન્સિડર્ડ એક્સપેરિમેન્ટલ એન્ડ આર નોટ યુઝડ. એટલે ક્લાસ ડી અને ક્લાસ ઈ ના જે એડ્રેસીસ છે એને ઉપયોગમાં લેવામાં આવતા નથી. જો અહીંયા આગળ કોઠો આપેલો છે, જો એક ક્લાસ એ એની અંદર પહેલો પાર્ટ 255.0.0.0 સબનેટ માસ્ક એરો છે, એટલા માટે એ નેટવર્ક આઈડી 8 બીટનું છે, 8 બીટનું નેટવર્ક આઈડી છે. બાકીના જે બીટ્સ છે 24 બીટ જે છે તે હોસ્ટ આઈડી માટે ખુલ્લા રાખવામાં આવે છે. 16 લાખ એડ્રેસીસ આપી શકાય છે. નંબર ઓફ નેટવર્ક 127. એટલે એનો શરૂ ક્યાંથી થાય? 1.0.0.0 થી શરૂ થાય અને 126.255.255.255 સુધી એ આઈપી એડ્રેસ આપી શકો. ક્લાસ બી નેટવર્ક 2 નેટવર્ક આઈડી અને 2 હોસ્ટ આઈડી, 2 ઓક્ટેટ નેટવર્ક આઈડીના અને 2 ઓક્ટેટ હોસ્ટ આઈડીના 65,000 એડ્રેસીસ તમે હોસ્ટ કરી શકો અને નંબર ઓફ 16,000 નેટવર્કની અંદર તમે કનેક્ટ કરી શકો. ક્યાંથી શરૂ થઈ શકે? 128.0.0.0 થી 191.255.255.255 સુધી થઈ શકે. હવે ક્લાસ સી ની વાત કરીએ તો એની અંદર 3 ઓક્ટેટ જે છે એ હોસ્ટ આઈડીના છે અને 1 ઓક્ટેટ 3 ઓક્ટેટ જે છે નેટવર્ક આઈડીના છે અને 1 ઓક્ટેટ હોસ્ટ આઈડીનો છે. એટલે 254 એડ્રેસ તમે આની અંદર આપી શકો છો. અને કેટલા નેટવર્કની અંદર? 2 મિલિયન નેટવર્ક 2 મિલિયન નેટવર્ક્સની અંદર તમે આનો ઉપયોગમાં લઈ શકો છો. એની અંદર 192.168.0.0.0 થી શરૂ કરીને 223.255.255 સુધી તમે આપી શકો છો. અને આ 224 પોઈન્ટથી આ આઈપી એડ્રેસ આપી શકાતા નથી. તો મિત્રો, આ જે મેં વાત કરી એ તમને આઈપી એડ્રેસીસની વાત કરી. મારો મતલબ એ છે, હવે મારે સમજાવવાનો મતલબ એ છે કે દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ વેબસાઇટ ઉપર જવા માટે કોઈ પણ વેબસાઇટ ઉપર તમારે જવું હોય તો તમે ત્યાં જઈને શું કરશો? તમારે કોઈ પણ વેબસાઇટ ઉપર જ્યારે જવું હોય ત્યારે તમે બ્રાઉઝર ઓપન કરો છો અને બ્રાઉઝર ઓપન કર્યા પછી બ્રાઉઝરના એડ્રેસમાં તમે તમારા વેબસાઇટનું નામ લખો છો. સપોઝ કે તમારે અહીંયા ગૂગલ ઉપર જવું છે તો અહીંયા તમે લખશો www.google.com. તો તમે તરત જ ગૂગલ સુધી તમને તમારું બ્રાઉઝર જે છે એ તમને ગૂગલ સુધી લઈ જશે. ગૂગલની વેબસાઇટ સુધી તમને તમારું બ્રાઉઝર જે છે એ લઈ જાય છે. હવે આ કેવી રીતે થાય છે? તો એની અંદર આખો જે ખેલ છે તે આઈપી એડ્રેસનો છે. તમે અહીંયા આમ જોવા જઈએ તો તમે વેબસાઇટનું નામ યાદ રાખી શકો છો. ગૂગલનું આઈપી એડ્રેસ તમે યાદ નથી રાખતા. ગૂગલનું આઈપી એડ્રેસ યુનિક હશે, અદ્વિતીય હશે. દુનિયાના કોઈ પણ ખૂણાની અંદરથી કોઈ પણ વ્યક્તિ જ્યારે google.com લખે છે ત્યારે google.com ની પાછળ એનું આઈપી એડ્રેસ ફાયર થાય છે અને એને
ડોમેન નેમ સર્વિસ કહેવામાં આવે છે. અને આ ડોમેન નેમ સર્વિસ જે છે એ www વર્લ્ડ વાઇડ વેબ દ્વારા એને મેન્ટેન કરવામાં આવે છે. અને એટલા માટે દરેક જે વેબસાઇટનું નામ છે એના પહેલા www એમ લખવું પડે છે. તો હું તમને હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ ડોમેન નેમ સર્વિસની વાત કરવા જઈ રહ્યો છું. ડોમેન નેમ સર્વિસ જે છે, જસ્ટ અ સેકન્ડ, ડોમેન નેમ સર્વિસ જે છે is a hierarchical database for the computer services or any other resources connected to the internet or the private network. ડોમેન નેમ સર્વિસ એ કોમ્પ્યુટર સેવાઓ અથવા ઇન્ટરનેટ અથવા કોઈ ખાનગી નેટવર્કથી કનેક્ટેડ એવા સંસાધનો માટે એક બનાવવામાં આવેલો ડેટાબેઝ છે. હ્યુમન્સ કેન રિમેમ્બર ડોમેન સોલી. માણસો જે છે એ ફક્ત ડોમેન નેમને યાદ રાખે છે. દાખલા તરીકે www.google.com, www.yahoo.com, બટ કેન નોટ એસોસિએટેડ આઈપી એડ્રેસ. પણ આઈપી એડ્રેસને કોઈ પણ માણસો યાદ રાખતા નથી. 74.125.255.244 આ કોઈનું એડ્રેસ હશે. એ રીતે 206.190.36.45 આ પણ કોઈનું એડ્રેસ હશે. આ ડીએનએસ સર્વર્સ આર રિસ્પોન્સિબલ ફોર રિઝોલ્વિંગ ફુલ્લી ક્વોલિફાઈડ ડોમેન નેમ્સ, FQDN. બહુ અગત્યનો શબ્દ છે મિત્રો, યાદ રાખજો, FQDN, ફુલ્લી ક્વોલિફાઈડ ડોમેન નેમ્સ. આ ફુલ્લી ક્વોલિફાઈડ ડોમેન નેમ્સને રિઝોલ્વ કરવા માટે કોણ કામ કરે છે? તો ડીએનએસ સર્વર કામ કરે છે, ડોમેન નેમ સર્વિસીસ કામ કરે છે. ડીએનએસ સર્વિસ પૂરી પાડતા સર્વર્સ આ વસ્તુનું ધ્યાન રાખે છે. into their associated IP address. Websites are hosted on the web server which have FQDN. હવે આવા ડોમેન નેમ સર્વર જે છે એના ઉપર એનું આ વેબસાઇટનું આઈપી એડ્રેસ પણ લખેલું હોય અને એનું ડોમેન નેમ સર્વર ડોમેન નેમ એનું ડોમેન નેમ લખેલું હોય. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ વેબસાઇટના બ્રાઉઝરની અંદર જઈ અને ડોમેન નેમ લખે તો તરત જ એની પાછળ રહેલું આઈપી એડ્રેસ ત્યાં આગળ ફાયર થાય. And there are top level domain TLD root server responsible for resolving queries of lower level domains. TLD જે છે એ એવા રૂટ સર્વર્સ છે કે જે હાઈ એન્ડ રૂટ સર્વર્સ છે કે લોઅર લેવલ ડોમેન નેમ્સને રિઝોલ્વ કરે છે. રિઝોલ્વ કરવું એટલે ત્યાં સુધી પહોંચાડવું. TLDs including .com, .net, .org, .mil. જો આ જે ડોમેન નેમ જે છે, આ ડોમેન નેમ છે એની પાછળ આ વેબસાઇટ કયા ઓર્ગેનાઇઝેશન સાથે લિંક છે એના 3 અક્ષરો મૂકવામાં આવે છે. TLDs.com કોમર્શિયલ વેબસાઇટ છે, .net નેટવર્કિંગને, ORG ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ છે, MIL મિલિટરીને લગતી વેબસાઇટ છે, EDU એજ્યુકેશનને લગતી વેબસાઇટ છે. તો DNS સર્વર મેન્ટેન ડેટાબેઝ ફોર રેકોર્ડ્સ ટુ એફિશિયન્ટલી resolve names, FQDN, fully qualified domain names. and URL કહેવાય એને શું કહેવાય? અથવા તો એને યુનિવર્સલ રિસોર્સ લોકેટર URL કહેવામાં આવે છે. to IP address. URL is a uniform resource locator. This resource records including following types. એની અંદર એડ્રેસીસ ના રેકોર્ડ હોય છે, એની અંદર IPv6 રેકોર્ડ્સ હોય છે, મેઇલ એક્સચેન્જ રેકોર્ડ હોય છે, કેનોકિનલ નેમ રેકોર્ડ્સ હોય છે અને પોઇન્ટર રેકોર્ડ્સ હોય છે. અને એ રેકોર્ડ્સ આર ફોરવર્ડેડ લુકઅપ ઝોન્સ એન્ડ PTR means pointer records. Records are reverse lookup zones. The local host file on the Windows computer maps host names of IP address just like DNS. PTR રેકોર્ડ સાથે DNS એ IP ના સરનામાનું નિરાકરણ લાવી રહ્યું છે અને જે ડોમેન નામ એ રેકોર્ડની જેમ હશે જ નહીં. હવે દરેક હોસ્ટ કોમ્પ્યુટર છે એની અંદર એનું જે વિન્ડોઝનું ફોલ્ડર, વિન્ડોઝ સિસ્ટમ 32 અને ડ્રાઈવર્સ ETC હોસ્ટ નામનું ફોલ્ડર છે
એની અંદર એક ફાઇલ હોસ્ટ ફાઇલ બનાવેલી હોસ્ટ 32 નામની ફાઇલ બનાવેલી હશે, જેની અંદર એનું હોસ્ટનું આઈપી એડ્રેસ જે છે એ મૂકવામાં આવેલું હશે. ડાયનેમિક ડીએનએસ. A record can change if the host was moved from one network to another network. If the IP address is dynamic changing, જો હોસ્ટ નેટવર્ક એક નેટવર્કથી બીજા નેટવર્કમાં ખસાડવામાં આવેલો હોય અથવા એનો આઈપી એડ્રેસનું સરનામું ડાયનેમિક હોય, બદલાતું હોય, તો તેનો રેકોર્ડ બદલાઈ શકે છે. અને આ જે ડાયનેમિક ડીએનએસ છે એ જે હોસ્ટ સિસ્ટમના રેકોર્ડ બદલાયા હોય ત્યારે આપમેળે એ ડીએનએસને અપડેટ કરીને મોકલવા માટે સક્ષમ બને છે. અને ડીએનએસ અપડેટ જે છે એ કાં તો વૈશ્વિક પણ હોઈ શકે અને લોકલ પણ હોઈ શકે. અને એટલા માટે ડાયનેમિક ડીએનએસ પ્રોવાઇડ અ મોર એફિશિયન્ટ પ્રોસેસ ટુ મેન્ટેન રિયલ ટાઈમ ડીએનએસ રેકોર્ડ્સ. તો આ જે છે તે ડીએનએસ ડોમેન નેમ સર્વરની વાત થઈ અથવા યુઆરએલ્સની વાત થઈ. મારે તમને જે સમજાવવું છે તે આ બધા વિશ્વની અંદર રહેલા તમામ જે કોમ્પ્યુટર્સ છે એને ઇન્ટરનેટ સાથે જોડવા માટે એને દરેક પાસે યુનિક આઈપી એડ્રેસ હોવો જોઈએ. અને આ યુનિક આઈપી એડ્રેસ જે છે એ કોણ પ્રોવાઈડ કરે છે? તો આ ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ આ યુનિક આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે. જો ડાયનેમિક શબ્દનો અર્થ થાય છે, બહુ સરસ સમજો. ડાયનેમિક શબ્દનો અર્થ આપણે જોઈએ અહીંયા ગૂગલની અંદર ગુજરાતી. ગતિશીલ. ડાયનેમિક એટલે અહીંયા સરસ શબ્દ આપ્યો એને, ગતિશીલ. ક્યારે સ્થિર ન હોય તેવું ગતિશીલ. અને સ્ટેટિક એટલે સ્થિર. સ્ટેટિક એટલે સ્થિર. બરોબર, ધ્યાન આપજો. ડીએચસીપી નું આખું નામ શું થાય છે? ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ, ડીએચસીપી. જો કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા કોમ્પ્યુટર હોય અને એની અંદર જો સ્ટેટિક આઈપી જો ક્રિએટ કરવામાં આવેલા હોય તો એ સ્ટેટિક આઈપીના મેનેજમેન્ટની ખૂબ જ મોટી સમસ્યા સર્જાઈ શકે છે. કારણ કે એડમિનિસ્ટ્રેટરે દરેક મશીન પાસે જવું પડે અને એનો આઈપી એડ્રેસ નક્કી કરવો પડે. અને જો ડુપ્લિકેટ આઈપી એડ્રેસ જો કોઈનું થઈ જાય તો એ જે તે ડુપ્લિકેટ એડ્રેસને એ મશીનમાંથી બદલવો પણ પડે. પણ DHCP provides the ability to have a host machines query a server for dynamically assigned IP address. એટલે DHCP શું કરે છે? તો DHCP દરેક કોમ્પ્યુટરને ડાયનેમિક આઈપી એડ્રેસ એસાઇન કરવાનું કામ કરે છે. એ જે નેટવર્ક ઉપર જોડાયેલું હોય એ નેટવર્ક ઉપર એને યુનિક આઈપી એડ્રેસ, અદ્વિતીય આઈપી એડ્રેસ આપવાનું કામ આ DHCP કરે છે. DHCP requires a server and a client. The client is configured on the host machine. Static IP can be manually set on the client but requires have high overhead machines. Reserve એમાં એવું પણ હોઈ શકે, ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ હોય તો એની અંદર તમારે તમારા આઈપી જે છે એને રિઝર્વ રાખવા હોય, થોડાક આઈપીને, તો તમે રિઝર્વ રાખી શકો છો. અને બાકીના મશીન્સ જે છે એને આઈપી એડ્રેસ ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ દ્વારા આપી શકાય છે. એટલે અહીંયા હું તમને બતાવવાનો એ પ્રયત્ન કરીશ કે અહીંયા જ્યારે કોઈ પણ કોમ્પ્યુટર જે છે તે નેટવર્કમાં જોડાયેલું હોય, હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું. યસ, અહીંયા એડેપ્ટર સેટિંગમાં હું આવ્યો છું અને અહીંયા આગળ રાઈટ ક્લિક કરી અને એની પ્રોપર્ટીમાં જઈશ. અને અહીંયા આગળ ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 ની અંદર પ્રોપર્ટીમાં જઈશ. તો અહીંયા જુઓ, અહીંયા પહેલું ઓપ્શન આવે છે ઓપ્ટેન એન આઈપી એડ્રેસ ઓટોમેટિકલી. અને આ આઈપી એડ્રેસ ઓટોમેટિકલી કોણ એસાઇન કરે છે? તો એ DHCP એસાઇન કરે છે. અને જો તમારે તમારું એડ્રેસ સ્ટેટિક રાખવું હોય, તમારે જાતે એડ્રેસ સેટ કરવું હોય તો યુઝ ધ ફોલોઈંગ એડ્રેસ તમારે એના ઉપર ક્લિક કરી અને તમારે તમારું એડ્રેસ ત્યાં આગળ બદલી નાખવું
પડે, આઈપી એડ્રેસ તમે બદલો, સબનેટ માસ્ક બદલો, ડિફોલ્ટ ગેટવે બદલો, તો આપમેળે તમે કનેક્ટ થઈ શકશો જો તમને બરોબર આઈપી એડ્રેસ ખબર હોય તો. પણ જો તમે એમ કહો કે ઓપ્ટેન ઓટોમેટિકલી આઈપી એડ્રેસ, તો સિસ્ટમ કોઈને કશું પૂછ્યા વગર પોતાને જે યોગ્ય લાગે તે આઈપી એડ્રેસ આ કોમ્પ્યુટરને આપી દેશે. અને જો હોય આઈપી એડ્રેસ તમારે, તો તમે આ રીતે પણ જોઈ શકો. અહીંયાથી એના સ્ટેટસમાં જવાનું, અને સ્ટેટસની અંદર તમે ડિટેલ્સમાં જશો તો તમને આ કોમ્પ્યુટરનો IPv4 192.168.1.7 તમને IPv4 મળશે. એનો મેક આઈડી અહીંયા એનો મેક આઈડી આપેલો છે. અને આપણે વાત કરતા હતા બ્રોડકોમ 802.11n નેટવર્ક એડેપ્ટર વાઈફાઈ એડેપ્ટર ઉપર કામ કરે છે. 802.11n નેટવર્ક ઉપર કામ કરે છે. અને આઈપીવી નો સબનેટ માસ્ક છે, જેની અંદર 3 ઓક્ટેટ જે છે એ નેટવર્કના આઈડી માટે રાખેલા છે, અને છેલ્લો ઓક્ટેટ જે છે તે હોસ્ટ આઈડી માટે આપેલો છે. લીઝ જે છે એને એપ્રિલ 17/2021 ના દિવસે આઈપી એડ્રેસ લીઝ કરવામાં આવ્યું છે. અને એની લીઝ એક્સપાયર કેટલા વાગે થશે? લીઝ જે છે એ 3:48 રાત્રે 18 એપ્રિલે લીઝ થશે. તો DHCP સર્વરનું અહીંયા એડ્રેસ આપેલું છે. અહીંયા GTPL નું આ એડ્રેસ છે, અથવા GTPL નેટવર્કનું આ ઇન્ટરનેટ છે, એટલા માટે તમને આ એડ્રેસ બતાવે છે. 192.168.1.1 બતાવવામાં આવે છે. તો આ રીતે તમને હું જે કહેતો હતો કે DHCP આપમેળે આઈપી એડ્રેસને પ્રોવાઈડ કરે છે, એ મારે બતાવવાની કેવી રીતે જોઈ શકાય એ હું તમને બતાવતો હતો. તો હવે તમને ખબર પડવી જોઈએ કે સ્ટેટિક આઈપી અને DHCP ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ દ્વારા આપવામાં આવતું ઓટોમેટિક આઈપી એડ્રેસ કેવી રીતે સેટ થઈ શકે. સ્ટેટિક આઈપી જે છે એ જાતે ક્લાયન્ટ પર સેટ કરી શકાય છે, પરંતુ એના માટે ઓવરહેડની જાળવણી હોવી ખાસ જરૂરી છે. રિઝર્વ એન્ડ આઈપી એડ્રેસ ટુ બી અસાઇન્ડ ટુ સ્પેસિફિક હોસ્ટ. નિશ્ચિત હોસ્ટને નિશ્ચિત આઈપી આપવા માટે તમારે DHCP સર્વરની અંદર જઈને એને રિઝર્વ કરવા પડે. ડિફાઇન ધ રેન્જ ઓફ આઈપી એડ્રેસીસ ધેટ કેન બી ગીવન આઉટ. સ્કોપ આપવો પડે. અને સ્પેસિફિક ટાઈમ ધ હોસ્ટ કેન બી યુઝ ડાયનેમિકલી અસાઇનમેન્ટ એડ્રેસીસ બિફોર બીંગ અસાઇન ટુ ધ ન્યૂ વન. લીઝ આપવી પડે. સ્પેસિફાય ધ DNS સર્વર એન્ડ સફિક્સ within a DHCP server. આગળ વાત કરીએ પોર્ટની. Say that I know the location of the system I want to communicate with. મને ખબર છે, હું જાણું છું કે કયા લોકેશનને કેવી રીતે એક્સેસ મેળવી શકું છું. I want to communicate with. How do I obtain the address of this location? The answer is a port. આન્સર છે પોર્ટ. પોર્ટ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે બંદરો. પોર્ટ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે, આપણે કે બંદર. બંદર એટલે જ્યાં આગળ તમારા વાહન લાંગરવામાં આવે એને બંદર કહેવામાં આવે, પોર્ટ્સ કહેવામાં આવે. આન્સર ઇઝ અ પોર્ટ. રિમેમ્બર, એપ્લિકેશન રિફર્સ ટુ અ પ્રોટોકોલ ધેટ એનેબલ્સ કોમ્યુનિકેશન. ઉદાહરણ તરીકે પોર્ટ. રિમેમ્બર ધ એપ્લિકેશન રિફર્સ ટુ ધ પ્રોટોકોલ ધેટ એનેબલ્સ ધ કોમ્યુનિકેશન. A web server uses the application level protocol HTTP. એ પોર્ટ 80 ઉપર કામ કરે છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ટુ કોમ્યુનિકેટ વિથ ક્લાયન્ટ. ક્લાયન્ટ સાથે વાતચીત કરવા માટે એપ્લિકેશન લેવલ પ્રોટોકોલ HTTP 80 નંબરના પોર્ટનો ઉપયોગ કરે છે. There are two protocols. Transmission protocol TCP, which is a connection obtained and use the datagram protocol UDP, user datagram protocol, which is a connectionless. These communication protocols are different ports based on type of application being used. અને ત્યાં બે પ્રોટોકોલ છે. ટ્રાન્સમિશન પ્રોટોકોલ, જેને TCP કહીએ છીએ આપણે, અને જે કનેક્શન ઓરિએન્ટેડ છે
અને યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ કે જે કનેક્શન લેસ છે. આ કોમ્યુનિકેશન પ્રોટોકોલો બધા જુદા જુદા પ્રકારના પોર્ટ્સનો ઉપયોગ કરે છે અને જે એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહી છે તેના આધારે ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નામ અને નંબર્સ ઇન્ટરનેટ ઉપર અન્ય ઓળખકર્તાઓ પોર્ટના સંકલન માટે જવાબદાર છે. ઘણા બધા વેલ નોન પોર્ટ્સ છે. દાખલા તરીકે 1 થી 1023, રજિસ્ટર્ડ પોર્ટ 1024 થી 49,151, ડાયનેમિક પોર્ટ્સ 49,152 થી 5,535. ઉદાહરણ તરીકે વાત કરું તમને, હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સમ ઓફ મોર કોમન પ્રોટોકોલ્સ એન્ડ ધેર ટ્રાન્સમિશન પ્રોટોકોલ ઓર યુડીપી પોર્ટ્સ. દાખલા તરીકે સિમ્પલ મેલ પ્રોટોકોલ SMTP જે છે એ 25 નંબરનો TCP યુઝ કરે છે અથવા તો પોર્ટ યુઝ કરે છે. એ રીતે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTTP 80 નંબરનો TCP પોર્ટ ઉપયોગ કરે છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTTP અને સિક્યોર HTTPS એ 43 TCP પોર્ટ ઉપયોગ કરે છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે એ 20-21 TCP ઉપયોગ કરે છે. ટેલનેટનો પ્રોટોકોલ છે એ 23 નંબરનો પોર્ટ ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ IMAP એ 143 નંબરનો પોર્ટ ઉપયોગમાં લે છે. રિમોટ ડેસ્કટોપ જે છે એ 3389 UDP અને TCP પ્રોટોકોલ પોર્ટ નંબર ઉપયોગમાં લે છે. સિક્યોર શેલ SSH જે છે એ 22 નંબરનો TCP ઉપયોગમાં લે છે. ડોમેન નેમ સિસ્ટમ DNS જે છે એ 53 નંબરનો UTP પોર્ટ ઉપયોગમાં લે છે, UDP પોર્ટ ઉપયોગમાં લે છે. અને ડાયનેમિક હોસ્ટ કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ જે છે DHCP જે છે એ 67 અને 68 નંબરનો UDP ઉપયોગમાં લે છે. વેર these protocols used for, here is a list of example. અને આ જે છે કયા કયા પ્રોટોકોલ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે એનો ફરી એક વખત સારાંશ તમને કહી દઉં. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે એ ટ્રાન્સફર લાર્જ ફાઇલ્સ ફ્રોમ એક કોમ્પ્યુટર ઉપરથી બીજા કોમ્પ્યુટર ઉપર મોટી ફાઇલ્સને પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને એની અંદર ઓથેન્ટિકેશન એટલે યુઝરનેમ પાસવર્ડ જરૂરી છે. ટ્રિવિયલ ફાઇલ TFTP, ટ્રિવિયલ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ટ્રાન્સફર સ્મોલ એમાઉન્ટ્સ ઓફ ડેટા વિધિન અ પ્રાઇવેટ નેટવર્ક. નાની નાની ફાઇલો એ જુદા જુદા કોમ્પ્યુટરના અંદર રહેલા કોમ્પ્યુટરમાં એક બીજી ફાઇલો ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને ઓથેન્ટિકેશન આની અંદર જરૂરી નથી. ટેલનેટ જે છે પ્રોવાઇડ્સ રિમોટ કમાન્ડ એક્ઝિક્યુશન બિટવીન ટુ નેટવર્ક સિસ્ટમ. બે નેટવર્ક ઉપર રહેલી સિસ્ટમ વચ્ચે એકબીજાને કમાન્ડ આપવા માટે આ ટેલનેટ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. SSH જે છે એ સિક્યોર શેલ હોસ્ટ છે, પ્રોવાઇડ્સ અ સિક્યોર રિમોટ કમાન્ડ એક્ઝિક્યુશન બિટવીન ટુ નેટવર્ક સિસ્ટમ થ્રુ ધ એન્ક્રિપ્શન. એ જ રીતે TSL જે છે ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરિટી કે જે પ્રોવાઇડ્સ સિક્યોર કોમ્યુનિકેશન ઓવર ધ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ સિક્યોર કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જે એકબીજા વચ્ચે કોમ્યુનિકેટ કરવા માટે ઉપયોગમાં ઇન્ટરનેટ ઉપર કોમ્યુનિકેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો પ્રોટોકોલ છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર, આ સિક્યોર પ્રોટોકોલ છે. HTTP નો સિક્યોર પ્રોટોકોલ એટલે HTTPS. અમુક વેબસાઇટ જે છે કે જેની અંદર તમારે યુઝરનેમ અને પાસવર્ડ આપીને જ પછી કામ કરવાનું હોય એની અંદર HTTPS લખવું પડે. અને જેની અંદર આવું યુઝરનેમ પાસવર્ડ ના હોય એની અંદર HTTP તમે લખી શકો ડોમેન નેમમાં. એ રીતે ડોમેન નેમ સિસ્ટમ DNS જે છે એ ટ્રાન્સલેટ URLs એન્ડ ડોમેન નેમ્સ ઇન્ટુ IP એડ્રેસ. URL એટલે યુનિવર્સલ રિસોર્સ લોકેટરને, યુનિફોર્મ રિસોર્સ લોકેટરને એના IP એડ્રેસની અંદર ફેરવીને તમને જે તે IP એડ્રેસ સુધી લઈ જવાનું કામ કરે છે. એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ ARP કહેવામાં આવે છે. પ્રોવાઇડ્સ અ મેથડ ફોર આઈડેન્ટિફાઈંગ વિચ મેક એડ્રેસ મશીન નોન IP એડ્રેસ. ARP જે છે ARP એવી મેથડ પ્રોવાઈડ કરે છે કે જે કોમ્પ્યુટરના મેક એડ્રેસની સાથે IP ને બાઇન્ડ કરાવી શકે છે. SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. SMTP uses to send receive email from resource and destination mail servers. એટલે આ જે છે SMTP પ્રોટોકોલ એ ઈમેલ
મોકલવા માટે ડેસ્ટિનેશન સુધી, સોર્સ એન્ડ ડેસ્ટિનેશન સુધી ઈમેલ મોકલવા માટે જવાબદાર છે. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ POP3 યુઝડ બાય ઈમેલ ક્લાયન્ટ્સ ટુ રિટ્રાઈવ મેલ ફ્રોમ સર્વર. આઉટલુક છે, એક્સચેન્જ છે, એવા ઈમેલ ક્લાયન્ટ જે છે એ જે તે વેબસાઇટ અથવા વેબ મેલ ઉપરથી ઈમેલને રિટ્રાઈવ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રોટોકોલ્સ છે. ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ IMAP4 is used to mail clients Adira, Entourage and to retrieve a mail from server, Apple mail server. તો IMAP4 જે છે એ એપલ મેલ સર્વર, જેવી રીતે આઉટલુક માટે POP3 વપરાય છે અથવા તો વિન્ડોઝ માટે POP3 વપરાય છે, તેવી રીતે એપલ કોમ્પ્યુટર માટે IMAP4 વાપરવામાં આવે છે. DHCP ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ is used by host to obtain IP address from DHCP server. Network time protocol NTP synchronized time of internal clocks within a system on a network. Internet control message protocol ICMP used to send status information between two or more systems on a network. નેટવર્ક ઉપર રહેલી બે સિસ્ટમની અંદર સ્ટેટસ સેન્ડ કરવા માટે ICMP નામનો પ્રોટોકોલ વપરાય છે. ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. ઇન્ટરનેટ ગ્રુપ મેનેજમેન્ટ પ્રોટોકોલ IGMP used to send multi group communication between host. હોસ્ટની વચ્ચે મલ્ટી ગ્રુપમાં મેસેજ મોકલવા માટે આ પ્રોટોકોલ વપરાય છે. સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ SNMP 2 or 3 provides a method for managing and gathering information from devices on network. જુદી જુદી માહિતી પ્રાપ્ત કરવા માટે ગેધરિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ડિવાઇસીસ ઓન અ નેટવર્ક. કયા પ્રકારની મેથડ્સ પ્રોવાઇડ્સ અ મેથડ, એ જુદા જુદા પ્રકારની તમને પદ્ધતિઓ બતાવે છે, પદ્ધતિઓ આપે છે કે જેના દ્વારા તમે મેનેજિંગ એન્ડ ગેધરિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ડિવાઇસીસ, સાધનો ઉપરથી જુદા જુદા જે ડિવાઇસીસ તમારી સાથે કનેક્ટેડ છે એ સાધનો ઉપરથી તમે માહિતી ભેગી કરી શકો. સેશન ઇનિશિએટ પ્રોટોકોલ SIP handles communication sessions of the voice and video calls over IP. VoIP ને મેનેજ કરવા માટેનો સેશન ઇનિશિએટેડ પ્રોટોકોલ છે. અને રિયલ ટાઈમ ટ્રાન્સફર પ્રોટોકોલ RTP provides the format for the packet send related voice and video calls over IP. તો આ જે છે મિત્રો જુદા જુદા પ્રોટોકોલ અને એ અંગેની મેં બધી તમને ઇન્ફોર્મેશન આની અંદર આ બે લેક્ચર્સની અંદર આપી છે. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. રજા આપશો. અસ્તુ.